સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકોટના વોર્ડ નંબર 17માં કોંગ્રેસ દ્વારા ઘનશ્યામસિંહ જાડેજાને ટિકિટ આપવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ઘનશ્યામસિંહ જાડેજાના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ટિકિટ આપવાની માંગ કરી છે। રાજકોટના ગસનવાડી વિસ્તારના લોકો બેનર સાથે મહિલાઓ પણ રસ્તા પર ઉતરી આવી અને ઘનશ્યામસિંહને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી છે। આ તરફ કોંગ્રેસના પ્રભારી જેનીબેન ઠુમ્મર જ્ઞાતિવાદ કરી રહ્યા હોવાનો ઘનશ્યામસિંહે આક્ષેપ કર્યો છે। તેમનું કહેવું છે કે કોને ટિકિટ આપવી અને કોને ન આપવી તે અંગેનો જેનીબેન ઠુમ્મરને ખ્યાલ જ ન હોવાનું તેમણે જણાવ્યું છે। 108 ની કોને સોસાયટીમાં કામ કર્યા છે। જમનાનગરના બેનો આવે કે ખોડિયાપરાના બેનો આવે, વ્યસનવાડીના બેનો આવે, નારાયણનગર, આનંદનગર, આશાપુરા, રેલ, આ તમામ બેનો એક જ માંગ કે ઘનશ્યામજીએ કામ કોયલા છે। 2015માં જ્યારે ચૂંટાણા ત્યારે એવા તન મન ધનથી કામ કર્યા હતા। 2020માં જ્યારે હાર્યા હતા થોડા મતે તો પણ એને કામ કરેલા છે અને સક્રિય રોજે રોજ કાયમી એક આટો ઘનશ્યામજીનો આખા વિસ્તારમાં હોય તો એ વ્યક્તિને ખરેખર ટિકિટ આપવી જોઈએ। અમારી એક જ માંગ છે, ઘનશ્યામજીએ કઈ કૌભાંડ કર્યા હોય તમને કયો અમને કોંગ્રેસ પાર્ટી કે ભાઈ એના કામ બોલે છે। જે કૌભાંડ કર્યા છે ભાજપના કોર્પોરેટરે તો એને ટિકિટ આપે છે કોંગ્રેસ, તો આવી વ્યક્તિને કેમ ટિકિટ નથી આપતા? એટલે અમારી એક જ માંગ છે ઘનશ્યામસિંહ જાડેજાને ટિકિટ આપવા, એક જ માંગ કે ઘનશ્યામસિંહ જાડેજાને ટિકિટ આપે। એટલે હવે આ હું એવું કહું કે પ્રભારી છે એને ખરેખર વિસ્તારમાં 5 આગેવાનોને પૂછવું જોઈએ કે આ વોર્ડમાં 17 નંબર વોર્ડમાં કોણ કામ કરે છે અને કોને યોગ્ય ટિકિટ દેવી જોઈએ। એ આપણા પ્રભારી જેનીબેન ઠુમ્મરની ભૂલ જ છે અને અમિતભાઈ ચાવડાને મેં ધ્યાન ઉપર મેળ્યું કે આ જેનીબેન ઠુમ્મર છે એ જ્ઞાતિવાદ ઉપર સાવ હાલે છે। તો જ્ઞાતિવાદ ખરેખર આ રાજકારણમાં ન હોવો જોઈએ। એ પછી જ્ઞાતિવાદ જો ચાલુ કર્યો છે ને એ પ્યોર જ્ઞાતિવાદ છે। બાકી વિસ્તારમાં મારા વિસ્તારમાં મેં જે કામ કરેલા છે એ લોકો અહીંયા નહીં આખા 17 નંબર વોર્ડમાં ગમે શેરી ગલીને ગમે ડેલીએ જઈને પૂછવાનું ઘનશ્યામસિંહ જાડેજા ઓળખતા હોય તો જ મેં કીધું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દરેક વોર્ડમાં છે તે કોર્પોરેટની અમુક વોર્ડમાં છે તે જાહેર કરવામાં આવ્યા છે, અમુક વોર્ડમાં જાહેર નથી કરવામાં આવ્યા। ત્યારે આપ મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો કે વોર્ડ નંબર 17માં છે તે એક જ કોંગ્રેસના ઉમેદવારો છે જાહેર કરવામાં આવ્યા નથી, તેને લઈને છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ઘનશ્યામસિંહ જાડેજાના નામના જે ઉમેદવાર છે તેમને નિમણૂક કરવામાં નથી આવી કોર્પોરેટર માટે, ત્યારે તેને લઈને લોકો દ્વારા છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આપણે લોકો સાથે જ વાત કરીશું। બેન, શું કહેશો, આ ભાઈનું કામ કેવું હતું, જાડેજા સાહેબનું શું કહેશો તેને લઈને? ભાઈનું કામ બહુ સરસ હતું। જ્યારે અમે એને ફોન કરી ત્યારે અમારું બધું કામ કરતા હતા। જ્યારે કે આયુષ્માન કાર્ડનું હોય કે નળનું હોય, પાણીનું હોય, ગમે એ હોય તો હા કામ બધું બહુ જ સારું કરતા હતા। અમને જ્યારે ફોન કરી ત્યારે આવતા હતા અને અમારે ઘનશ્યામસિંહ સિવાય બીજા કોઈ જોતા નથી। અમે કોઈ પક્ષમાં જોડાયેલા નથી। બેન, અત્યારના કોર્પોરેટર જે 2021માં જે ભાજપના કોર્પોરેટર ચૂંટાયેલા હતા એનું કામ કેવું હતું? એનું આમાં વિરોધ નથી કરતા કોઈનો, પણ અમારે જોઈ છે, અમારે ઘનશ્યામસિંહ જોઈ છે। ઘનશ્યામસિંહનું પતું કેમ કાપ્યું તમે? બીજું કઈ નહીં। આ વિસ્તારમાં વિકાસના કામ થયા છે? બહુ સરસ થયા છે, બહુ જ સરસ। નળ, આ તે કૂપન, દવાખાનું બધું અમારે ટોટલિંગ કામ કર્યા છે। અમે ફોન કરીને ઉભા રહીએ, અમારે કૂપન આ તે બધું કામ કર્યું છે। તો આ વખત કોંગ્રેસમાં મત જશે કે નહીં જાય વિસ્તારમાં? ઘનશ્યામસિંહ આવશે તો ઘનશ્યામસિંહ, નહીતર નહીં જાય। ઘનશ્યામસિંહને ટિકિટ આપશે ને તો જ અમે મત નહીં આપે। બીજા આપણે અન્ય બેન, તમે શું કહેશો? તમે તો વર્ષોથી તમે તો બહુ મોટી ઉંમરના છો, ચૂંટણી અનેક ચૂંટણીઓ જોઈ છે, કેવું કામ તમને લાગ્યું હતું ઘનશ્યામભાઈનું અને શા માટે તમે એ લોકોને ચૂનો છો? સારા કામ કર્યા હોય એટલે બધા વખાણ કરે, નકર ખરાબ કામ કર્યા હોય કોઈ ન વખાણ। અમે મોટી ઉંમરના 64-65નું વર્ષ છે મારે। હું અહીંયા ભારતીનગરમાં જ રહું છું અને એ ઘનશ્યામસિંહ જાડેજા કોર્પોરેટર છે એટલી ખબર છે, બરોબર? એટલે બધા સારા કામ કર્યા હોય છે ને અમે અહીં રંગીલામાં સભ્ય છીએ એટલે અહીંના મેસેજ આવે એટલે તરત અમે આવી, એટલે ગમે એ કામ હોય ને તો સારા કામ કર્યા હોય। આ વિસ્તારમાં કઈ દુવિધાઓ, કઈ પ્રોબ્લેમ આવે છે અહીંયા આ વિસ્તારમાં કઈ, કે કોઈ ભાજપના કે કોઈ પણ પક્ષ હોય તે જો સાંભળવામાં નથી આવતું, તેને લઈને આપ શું કહેશો? તો અહીંયા આવે ને તો કોઈ એમ કે કાલ થશે, પરમદી થશે, પણ આ ઘનશ્યામ બાપુ છે ને એ તો આવે ને એટલે એમ જ કે તમારું હવે કામ બની જ જશે, તમે હેરાન ન થાવ એમ કે। એટલે અમને એની આશા એટલી છે કે અમારે આધાર કાર્ડ હોય કે ચૂંટણી કાર્ડ હોય કે અમૃત કાર્ડ હોય તો અમારે કરાવવું હોય તો એમ કે તમ તારે વાંધો નહીં, તમારું બની જશે, તમે શું કામ હેરાન થાવ એમ। 17 નંબરના વોર્ડવાળાને તો એમ જ કે બધા વોર્ડ અમારા અહીંયા આટલામાં છે ને બધા હેરાન નથી થવા મળતું કોઈને અમારે। ખાસ તો આ વિસ્તારમાં મુખ્ય મુશ્કેલીઓ શું શું આવતી હોય છે? ત્યારે ખાસ તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો છે ત્યાં શું એને મદદ ઘણી કરી છે। અમારે કઈ જરૂર પડે ને તો અમને પૂછવા આવતા કે તમારે કઈ જરૂર હોય ને તો અમે આવશી, આટો મારી જાતા અમને। તો આ લોકો હતા કે જે કહી રહ્યા છે કે અહીં
કે જે અહીં કહી રહ્યા છે કે જે લોકો છે તે અહીં અમારું ખૂબ સાંભળતા હતા, તેથી તેમની લોકપ્રિયતા છે આ વિસ્તારમાં રહી છે. ત્યારે લોકો દ્વારા છે તેમની માંગણી કરવામાં આવી રહી છે કે કોંગ્રેસ છે તેમને ટિકિટ આપે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છે તે ટિકિટ આપવામાં આવે અને ત્યારબાદ છે તે પરંતુ આ વિસ્તારમાં છે તે આ વ્યક્તિને છે ઘનશ્યામસિંહ જાડેજાને છે તે ટિકિટ આપવામાં આવી નથી અને હવે જોવાનું તે રહેશે કે કઈ રીતે કરવાનું રહેશે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ.